નમસ્કાર દર્શક મિત્રો, હું છું નિશા રાજન। આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાવપુરા વિસ્તારમાં આવેલા અમદાવાદી પોળમાં રહેતા વિકાસ ધોળકરના પુત્ર પ્રથમ ધોળકરે ધોરણ 10માં 98.5% લાવતા પરિવારનું નામ રોશન કર્યું છે। મહેનત અને ધગસ હોય તો સફળતાની આડે કોઈ આવી શકતું નથી। વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા અમદાવાદી પોળમાં રહેતા વિકાસ ધોળકરના પુત્ર પ્રથમ ધોળકર કારેલીબાગની સરદાર વિનય મંદિરમાં અભ્યાસ કરે છે। ધોરણ 10માં 98.5% મેળવ્યા છે। વિકાસ ધોળકરે જણાવ્યું હતું કે તેમના પુત્ર પ્રથમ નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર છે। અભ્યાસની સાથે સાથે તે દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને નિત્ય નિયમ મુજબ દરરોજ પંચમુખી મહાદેવ મંદિરે પૂજા અર્ચના અને પોળના મિત્ર વર્તુળ સાથે આરતી કરે છે। પરીક્ષાની તૈયારી તો શરૂઆતથી જ કરી હતી અને અમારા પરિવારનું નામ રોશન કર્યું છે। અમને આ વાતની ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે। જ્યારે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, શું કહેશો? મારું નામ પ્રથમ ઘોડકર છે। હું કારેલીબાગની સરદાર વિનય મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, જેમાં મારા 98% આવ્યા છે। હું ખૂબ ખુશી અનુભવું છું। મારા પરિવારને પણ ખૂબ ખુશી થઈ છે મારા આટલા સારા માર્ક્સથી। હું દેશ માટે આગળ કંઈક કરીશ, દેશનું નામ રોશન કરીશ, મારા પરિવાર તેમજ મારી શાળાનું નામ રોશન કરીશ। ધોરણ 10માં મારી સફળતા માટે હું મારા માતા પિતા, મારી ફેમિલી, મારા સ્કૂલના તથા ક્લાસના શિક્ષકોનો આભાર માનું છું। તેમણે મને પ્રોત્સાહિત કર્યો, તેના માટે હું તેમનો આભાર માનું છું। આપણો પરિચય? હું પ્રથમ વિકાસ ઘોડકર, ધોરણ 10। ધોરણ 10નું સમગ્ર ગુજરાતની અંદર રિઝલ્ટ આવ્યું છે। એમાં મારા પુત્રનું ધોરણ 10ની અંદર 98% આવ્યા છે। એ સરદાર વિનય કારેલીબાગ સ્કૂલની અંદર ભણે છે અને સ્કૂલની અંદર પણ એનો પ્રથમ નંબર આવ્યો છે। એના નામ સાથે જ એનું કામ પણ છે। એ શરૂઆતથી ધોરણ 10ની અંદર પરીક્ષાની અંદર બહુ જ મહેનત કરતો હતો। મહેનતનું જ આ રિઝલ્ટ છે। સાથે સાથે અમારો પરિવાર સુંદરકાંડના એક સત્સંગની અંદર પણ જોડાયો છે। આજે શનિવાર છે, હનુમાનજીનો વાર છે। હનુમાનજી દાદાની અસીમ કૃપાથી વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર, એ ચોપાઈના અર્થે આજે અમારા પરિવારમાં ખુશી પસરી છે। હનુમાનજીની કૃપા આવી રીતે અમારા પરિવાર પર રહે અને અમારા પરિવારનું નામ અમારો પ્રથમ આગળ કરે, એવી જ ભગવાનને પ્રાર્થના કરું છું।